બરાબર. તો આ થઈ ગયું. અહીંયા શું લગાવી દીધું. હવે એમને જે વેર કરેલું છે એમનો શોલ્ડર કામ છે. તો આપણે શું જોવાનું હોય, આપણે બોડી મેજર લેતા હોય ત્યારે શું જોવાનું હોય છે, માત્ર એનો શોલ્ડરનો એન્ડ. આપણા માટે આ શોલ્ડરનો એન્ડ છે કે આપણે હવે જે આઉટફિટ બનાવીશું એ શોલ્ડરને બરોબર ને આપણું શોલ્ડર અહીંયા જ રહેશે, એનો એન્ડ અહીંયા જ રહેશે, આની જેમ નીચે ઢળેલું રહેશે નહીં. હવે આમની સ્લીવની લંબાઈ લેવી છે તો એમના હિસાબે આ થઈ કે આ 12.5 આપણે આ 12 ઇંચ થઈ, પણ આપણા હિસાબે કેટલી થઈ 13 ઇંચ. તો આપણે બોડી મેજર લઈએ ત્યારે હંમેશા એ જોવાનું કે આપણી બોડીની પોઝિશન આપણે જે માપ લેવાના છે તે કઈ જગ્યાએથી લેવાનું. હવે વસ્તુ થઈ ગઈ, એક જગ્યાએ તો ડિસાઈડ થઈ ગઈ, બીજી જગ્યાએ લેવું છે તો શું કરવાનું. હવે જુઓ આનું નેક છે એટલે કે આ જે જોઈન્ટ. હવે અહીંથી આ શોલ્ડર નક્કી થઈ ગયું કે અહીંયા આ 7 ઇંચ છે તો ટોટલ આ 14 ઇંચ થઈ ગયું. તો બંને બાજુ સરખું આવી ગયું, વચ્ચે 7 પણ આવી ગયું. તો આ રીતે શોલ્ડરનો એન્ડ ડિસાઈડ થાય. બરાબર. હવે માની લો કે અહીંથી સેન્ટરથી લઈએ, હવે આ વસ્તુ બતાવે છે અહીં 7.5 એટલે સીધું થઈ ગયું કે 13.5 ઇંચ. તો જુઓ હવે જ્યાં જે જગ્યા આવી આ 13.5 આપણે આવ્યું, તો ત્યાં આપણે સ્ટીકર પટ્ટી તો કંઈ નથી, પેપર ટેપનો જ ઉપયોગ કરેલો છે. કોઈ અઘરી વસ્તુ છે. શરૂઆતમાં આપણે શીખતા હોય ને એટલે આપણને અનુભવ ના હોય કે આપણે મેજર ક્યાંથી લેવું, અને આપણે હંમેશા કન્ફ્યુઝન થતા રહેતા હોય. તો આ રીતે ડિસાઈડ થઈ ગયું શોલ્ડરનું માપ. હવે આપણે આ ફ્રન્ટ તરફથી લીધું, બરાબર, તો 13.5 આવ્યું. હવે આ જગ્યાએ સ્કેલ મૂકું ત્યારે જુઓ શોલ્ડરનો એન્ડ ક્યાં પડે છે, એ જગ્યા પર પડે છે, પછીની જગ્યા ખુલ્લી રહી છે, એન્ડ તો ત્યાં જ આવી ગયો. સમજાણું. આ શોલ્ડરનો એન્ડ થઈ ગયો અને એ સ્ટીકર પટ્ટી લાગી ગઈ. હવે બેક સાઈડથી માપ લેવું છે. હવે કંઈ વિચારવું પડે બેક શોલ્ડર કેટલું હશે. આગળથી આવ્યું તો પાછળથી વધારે આવે. એનું કારણ શું, આપણે આગળથી ઉપસેલું હોય એટલે વધારે બતાવે. આપણે આમ લેવું પડે બેક શોલ્ડર. હકીકતમાં આપણે શોલ્ડરનું માપ બેકથી જ લેવાનું હોય. આગળથી 13.5 રાખીએ તો પછી પાછળથી લેવા આખું બનાવીએ ને તો પછી એ ઉપર ચડી જાય. હવે મારે શોલ્ડર ડિસાઈડ કરવાની જરૂર છે. એક વખત જ આવી ગયું, ડાયરેક્ટ ખબર પડી ગઈ કે અહીંથી જ લેવાનું છે. આજુ 15.5 આવ્યું. અને આ વસ્તુ જ્યારે માપ લઈએ ને તો આપણી છેલ્લી નજર અહીંયા સેન્ટરમાં આવવું જોઈએ, નેકના સેન્ટરમાં. આ જે સેન્ટર આવે ત્યાં કે અહીંયા જે માપ લઈ રહ્યા છે આપણને બતાવે છે અહીં 15.5 ઇંચ. તો સેન્ટરમાં પણ જોવાનું તો જોવાનું સરસ આપણને એક પડું. હવે અહીં જે માપ લઈ રહ્યા છીએ, હવે માની લો કે 13.5 ની જગ્યાએ 14.5 આવ્યું કે 13.15 આવ્યું કે એમ થાય કે 14.5 આવ્યું, અને આપણે બેક સાઈડથી લઈ રહ્યા અને 15 ઇંચ આવ્યું કે 15.5 આવ્યું, તો લઈ લેવાનું, ગભરાવાનું નહીં. બહુ તો શું થશે, બહાર આવશે. રોટલી બનાવતા શીખીએ, શરૂઆતમાં શીખીએ તો બહુ તો શું થશે, એક ભારતનો નકશો બનશે કે બીજા કોઈ દેશનો નકશો બનશે, વોટેવર. ગોળ શેપ નહીં બને તો શું થયું, પણ વારંવારની પ્રેક્ટિસ પછી તો ગમે ત્યારે તો ગોળ બનશે ને. પણ વસ્તુ શું થયું કે પ્રોબ્લેમ આવ્યો, રોટલી વણતા વણતા ગોળ નથી જાય, ફેંકી દઈએ છીએ. શું કરીએ છીએ, ફરી પ્રેક્ટિસ કરીએ છીએ, ફરી પ્રેક્ટિસ કરીએ છીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ. લોટ મતલબ રોટલી ચોટે છે પાટલામાં તો કોનો વાક થયો. હા, શું પ્રોસેસ કરે છે, શાકમાં મીઠું વધારે પડી ગયું તો શું કરે છે, કચરામાં જવા દઈએ છીએ. ઓછું થયું તો. હવે આ વસ્તુ ઉદાહરણ આપવાનું કારણ એ છે કે પ્રોબ્લેમ આવે તો તમારી પાસે સોલ્યુશન છે જ. તમારી પાસે તમારા કિચનને લગતું મેઇન સબ્જેક્ટ છે તમારા પોતાનો, તો એ કેમ તમારી પાસે સોલ્યુશન છે. આ બધી વસ્તુમાં સોલ્યુશન છે. પહેલાં તો શું કરવાનું હોય, શરૂઆતમાં શીખવાનું હોય ને એટલે બનાવી જ નાખવાનું, કંઈ ગભરાવાનું નહીં. આપણે ગભરાઈએ શા માટે, કારણ કે આપણે એવી ઉમ્મીદ લઈને આવ્યા કે અમે પહેલી જ એમાં પરફેક્ટ બનવું જોઈએ, કે અમારાથી સારામાં સારું થવું જોઈએ. હું તો મતલબ ઓનલાઈન પણ જે સ્ટડી કરો તો સ્ટુડન્ટને એમ જ કહું કે પ્રોબ્લેમ તો આવવા જ જોઈએ શરૂઆતમાં. તો પ્રોબ્લેમ નહીં આવે તો તમારે શીખવાનું જ અધૂરું છે.
કારણ કે પ્રોબ્લેમ આવશે, વેર કરાવશો તો તમને એક આઈડિયા આવશે કે આ પ્રોબ્લેમ આવ્યો તો નેક્સ્ટ ટાઈમ મારે શું કરવું, એનું સોલ્યુશન આપણને જ મળી ગયું. હવે શોલ્ડરનો માપ વધારે આવી ગયો તો શું ગભરાવાનું કે અમને માપ લેતા નથી આવડતું, શોલ્ડરનો એન્ડ ક્યાં આવે. તો આજે તમને એ શીખવાડ્યું, પહેલાં તો શોલ્ડરનો એન્ડ ડિસાઇડ કરો. બસ આટલી વસ્તુ ડિસાઇડ થઈ ગઈ એટલે પછી બીજું કંઈ જ નથી આમાં. મેઇન વસ્તુ જ આ છે, શોલ્ડરનો એન્ડ. હકીકતમાં આપણું જે અહીંયા આડકું આવે તે છે, પણ આ જે ડિસાઇડ થયું તે શું થયું કે એક પરફેક્ટ એક જ્યાં એનું એન્ડ થઈ ગયો તો આપણે રીચરનું નજર સામે જે કંઈક હોય તમે કોઈ પણમાં માપો, તમે હાથમાં લો કોઈ પણમાં માપો, આ બેનમાં માપો, તમે અહીંયા આવી જાઓ. હવે બધાને પૂરક પેલી બાજુ સાઈડમાં ભરે છે, બધાને દેખાય રીતે તમે સાઈડમાં ચાલ્યા જાઓ. તમને લાગે છે ત્યાં લગાવો છો. બરોબર, જોયું બધાએ? બધાને લાગ્યું? બીજા કોઈને આવું હોય તો આવો. કોને પ્રોબ્લેમ આવતો હોય તો બીજું કોણ કહેતું હતું તમને માપ નથી આવડતું? હા, બીજા નહીં બોલે. તમે બીજા કોઈ આવી જાઓ, તમે આવી જાઓ. હા જોઈને લાગ્યું તમારી છે. હવે શોલ્ડર નાખવું માપો અને બીજી બાજુ પણ પટ્ટી કાન લગાવવાની છે એ પણ ડિસાઈડ કરો. કોઈ પણ વસ્તુ શીખવાની હોય તો હંમેશા પ્રેક્ટિકલ શીખો. હું કહું છું એટલે નહીં, અત્યારે હાથમાં લો. કોઈ પણ વસ્તુ માને કે કટિંગ આપણે શીખી રહ્યા હોય યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ, કોઈ પણ સોશિયલ પ્લેટફોર્મ, અથવા તો એક બુટિકમાં જઈ રહ્યા છીએ, એક માસ્ટર કટિંગ કરી રહ્યા છે, આપણે ઊભા રહી રહ્યા છે, એ કટિંગ કરે છે, તો શું આપણે એક વર્ષ પણ ઊભા રહીએ તો આપણને આવડશે? શરૂઆતમાં રોટલી બનાવવાનું જેને શીખવું હોય, હું કિચનનો વધારે ઉપયોગ કરીશ, તો આમ જોતા જોતા આવડે? હું પણ આટલા વર્ષોથી ખાઈ રહ્યો છું, મને નથી આવડતી. એટલે એવું જોઈને કઈ વસ્તુ આવડે નહીં. જ્યાં સુધી હથિયાર હાથમાં નહીં લઈએ, પ્રેક્ટિકલ નહીં બને, ત્યાં સુધી વસ્તુ આપણા માટે એ અઘરું લાગે. ગળાના સેન્ટરથી આ બધું માપો અને પછી આખું માપો. ગળાના સેન્ટરથી માપો, કેમ નહીં? ગળાના સેન્ટર, હા, ગળાના સેન્ટરથી આમાં ઉપર માપો. આ જેટલું આ પોઝિશન ઉપર છે ને, હજુ ઉપર જવા દો. મને કહે અહીંયા તમને કેટલું લાગે છે? હવે 6.5 13 થયું. હવે આખું માપો કે 13માં બેસેલું છે કે આગળ પાછળ છે. હવે 13માં આવ્યું તો સેન્ટરમાં જુઓ તો 6.5 સેન્ટર છે કે નહીં? બરાબર, તો ખ્યાલ આવી ગયો. તો પહેલાં શું ડિસાઇડ થયું? શોલ્ડરનો એન્ડ. સ્ટીકર પટ્ટી કાઢતા રહેજો જેને લાગેલી નથી, ઘરે સુધી પહોંચી રહેશે. તમે રહેવા દો. ચાલો હવે આ બધું આવી જાઓ. શોલ્ડરનું માપનો ખ્યાલ આવી ગયો. બીજી વસ્તુ એ કે હતી કે નેક બ્રોડનેસ. શું બાકી રહ્યું? નેક બ્રોડનેસ માટે જ આપણે ડાપીનો હિસાબ આપેલો છે. શું હિસાબ આપેલો છે? આપણે 12 તો હવે એક જણ આવી જાઓ, તમે આવી જાઓ. હવે નેક બ્રોડનેસ પર આ પટ્ટી લગાવો. પહેલાં ગણતરી કરો. પહેલાં શું કરવાનું? હા, 25 બોડીમાંથી લેવું પડે. હા, ચલો માપ લો. હવે આમાં એક વસ્તુ એ છે કે બોડી મેજર લેવામાં પણ આપણને ઘણી વખત એમ થાય કે આપણે એક વખત માપ લીધું 32 ઇંચ આવ્યું, બીજી વખત લે તો 32.5 આવે, ક્યારેક લઈએ તો વળી પાછું 31.5 આવતું હોય. તો બોડીમાં કેવું હોય કે જ્યારે આમ માપ લઈએ ને તો ઘણા થોડાક આમ શ્વાસ
અંદર લઈ લે, બહાર લઈ લે, અંદર લઈ લે, એટલે માપ પાછું ફરે. શું થાય? માપમાં ચેન્જીસ આવે. એટલે જ્યારે માપ લઈએ તો હંમેશા કમરનું માપ, અપર ચેસ્ટનું માપ, ચેસ્ટનું 2 વખત લેવાય. બોડીને રિલેક્સ કરીએ. આ બધી વાતો કરવાનું કારણ શું હોય? માપ લેતા શું કરવાનું હોય? આ વસ્તુ છે પછી કંઈક આપણે વાતચીત કરીએ કે વસ્તુ હવે જો હવે આ હાથ આમ રાખો. સામાન્ય રીતે આપણને એમ બતાવે કે જો અહીંયા માપથી 35 બંને હાથ નીચે રાખી દો તો જો માપ વધી ગયું, 5.5 થઈ ગયું. પણ હવે અહીં શું હોવું જોઈએ? બોડી રિલેક્સ હોવી જોઈએ. કારણ કે આપણે કોઈ પણ વેર કરીએ, બ્લાઉઝથી કોઈ પણ આઉટફિટ વેર કરીએ એટલે આપણે ક્યારેક ને ક્યારેક તો નોર્મલ આવવાના જ છીએ ને. હે જ્યારે માપ લઈએ ત્યારે એકદમ મોડલની જેમ એકદમ ટટ્ટાર ઊભા થઈ જાય. પછી તો નોર્મલ પોઝિશનમાં આવવાના છે. તો આપણો મેઇન ટાર્ગેટ શું હોય કે નોર્મલ પોઝિશનમાં શું વસ્તુ આવવાની છે તે. શોલ્ડર સ્લોપ માપ લેવામાં પણ એમ થઈ જાય ટટ્ટાર બોડી કરી નાખે એટલે હોય 1.5 ઇંચ અને ટટ્ટાર બોડી કરીને એટલે આવી જાય 1 ઇંચ થઈ જાય કે નહીં. એટલે બોડીને રિલેક્સ એ એકદમ ફ્રી બોડી એકદમ કરવી પડે ત્યારે વસ્તુ થાય. તો અપર ચેસ્ટનું માપ લીધું, એના ડિવાઈડ કરીએ તો તમને બધાને આવડે જ છે નેક બ્રોડનેસનું. પછી નેક બ્રોડનેસ પર શું લગાવી દેવાનું? સ્ટીકર પટ્ટી લગાવી દેવાનું. આપણે શરૂઆતમાં કોઈ પણ મેજર શીખીએ ને એટલે એક માર્ક સાથે શીખવું પડે. આપણે ડ્રાફ્ટિંગ કરીએ તો કેવું કરીએ? માર્કિંગ કરીએ ને નેક બ્રોડનેસનું, શોલ્ડરનું, દરેક વસ્તુનું આપણે માર્કિંગ કરતા હોઈએ છીએ. પછી જ આપણે એના પર આગળની પ્રોસેસ થતી હોય છે. તેમ આમાં આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં શીખતા હોય નહીં આવડતું તો પહેલાં આ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો અને ખ્યાલ આવી જાય કે આપણું માપ ચોક્કસ જગ્યાએથી જ આવે. અને એ આવ્યા પછી કંઈક વેર થયું અને પછી પ્રોબ્લેમ આવે તો પાછું એના પરથી